હેલો ફ્રેન્ડ, તો આજે આપણે બનાવીશું છાશવાળો વઘારેલો રોટલો, તીખો અને ખાટો. તો બધી સામગ્રી લઈ લીધી છે. મસાલા, ટમેટું, મરચું અને આખું લસણ. તો હાલો આપણે વઘાર કરી લઈશું. તો તેલ લઈ લીધું છે જરૂર મુજબ. તો તેલ આવી જાય એટલે આપણે તેમાં રાઈ ઉમેરી દઈશું. રાઈ આપણી ઉપર આવી જાય એટલે તેમાં લીમડાના પાંદ નાખી દઈશું અને આખું લસણ નાખીને ડુંગળી નાખી દઈશું. ડુંગળી આપણી ચડી જાય ત્યાં સુધી આપણે ટમેટું અને લીલું મરચું નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી નાખશું. હવે તેમાં જરૂર મુજબ આપણે મસાલા નાખી દઈશું. તો આ વઘારેલો રોટલો 2 વ્યક્તિ માટે બનાવું છું. તો હવે એમાં આપણે છાશ નાખી દઈશું. ખાટી ઘરની છે. તો છાશ આપણી નખાઈ ગઈ છે ને હવે ઉકળે એટલે જે આપણે એક રોટલાના કટિંગ કરેલું હતું એ નાખી દઈશું. મિક્સ કરી નાખશું અને આપણે 5 મિનિટ આપણે તેને રેસ્ટ થવા દઈશું. આ રોટલો ખાવામાં બહુ જ સરસ લાગે છે અને જલ્દી પણ બની પણ જાય છે. તો જો આપણો વઘારેલો રોટલો રેડી થઈ ગયો છે. ઉપરથી કોથમીર નાખી દીધી છે. તો આવી જાઓ બધાય જમવા. વઘારેલો રોટલો અને ઠંડી ઠંડી છાશ. મારી આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જણાવજો અને મારી આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો.